હલો, કેમ છો? જાત જાતના ઇન્ગ્રેડિયન્ટ્સ, જાત જાતના ક્યુઝીન, એની રેસીપી તો બનતી જ હોય છે આપણે ત્યાં, પણ છતાં કન્સર્ન મધરનો એક ક્વેશ્ચન હોય છે, કિડ્સ રેસીપી ચેલેન્જ. યસ, બધી મમ્મીને એમ થાય કે મારા દીકરાને કે દીકરીને આ ખવડાવવું અને બાળકો ના ખાય, એટલે એ ક્વેશ્ચન આવે. તો કિડ્સ રેસીપી ચેલેન્જમાં આ જે મેસેજ છે રીટાબેનનો, એ લખે છે કે મારો દીકરો સ્પોર્ટ્સમાં જાય છે, તો એના માટે હાઈ પ્રોટીન એવી રેસીપી બતાવો મેમ. તો એના માટે આજે આપણે જોઈશું હાઈ પ્રોટીન રેસીપી સોયા મટર સ્ટફ પરાઠા. સૌથી પહેલાં મીઠાવાળા પાણીમાં સોયા ચંકને સોક કરવાના છે 10થી 15 મિનિટ માટે. ત્યાર પછી એને આ પાણીમાંથી નિતારી લઈ ગળણીમાં લઈ એની ઉપર સાદું નોર્મલ વોટર રેડી અને એને બને એટલા વોશ કરી લઈશું. હવે એક્સેસ વોટર છે એ આ રીતે સ્ક્વીઝ કરી લઈએ, નિતારી લેવાનું છે પ્રેસ કરીને. એક બોલમાં લઈ લઈએ. એની અંદર વટાણા, કોથમીર, ફુદીનો, આદુ, મરચાં અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું. હવે મિક્સી જારમાં લઈ એને કરકરું પાઉન્ડેડ એવું ક્રશ કરી લઈએ. એઝ વી નો, સોયા ચંક એટલે વેજીટેરિયન લોકો માટેનો હાઈએસ્ટ પ્રોટીન સોર્સ. 100 ગ્રામ ઓફ સોયા ચંકમાં 52 ગ્રામ્સ ઓફ પ્રોટીન છે. સો ઇટ ઇઝ ઓલમોસ્ટ 3 ટાઈમ મોર દેન એની કઠોળ. સો એનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. અને કદાચ એ ના ભાવે તો એની સાથે આજે આપણે જે કોમ્બિનેશન કર્યું છે મટરનું, એ સિવાય બીજા વેજીટેબલ્સનું પણ આ રીતે કોમ્બિનેશન કરી અને જુદા જુદા વેરિએશન તમે બનાવી શકો છો. ઘઉંનો પરાઠાનો લોટ લેવાનો છે. એની અંદર આ રીતે પહેલાં થોડીક વણી અને જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકીશું. આ રીતે ગોળો કરીને મૂકશો તો સરસ નીટલી તમે એને સ્ટફ કરી શકશો. પછી ફોલ્ડ કરી લઈશું. એક્સ્ટ્રા જે લોટ હોય એ આ રીતે ઉપરથી કાઢી લેવાનો છે અને ત્યાર પછી એને હળવા હાથે પ્રેસ કરી દઈશું. પ્રેસ કર્યા પછી એને વણવાનું છે. અટામણ લઈ અને હળવા હાથે એને વણી લઈશું. હવે ગરમ તવા ઉપર એને શેકીશું. બટર, ઘી, તેલ, કોઈ પણ ફેટનો ઉપયોગ કરી અને સરસ મજાના ક્રિસ્પી પરાઠા તૈયાર કરીશું. ગરમા ગરમ પરાઠા ઇવન ગરમ નહીં હોય તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે. અને પ્રોટીનથી ભરપૂર એવા સોયા મટર સ્ટફ પરાઠા રેડી છે. તમારા બાળકને સ્પોર્ટ્સમાંથી આવી અને તરત જ વેર એન્ડ ટેરને ફ્યુઅલ કરવા માટે આપી શકો છો. હું કહું છું એટલા માટે નહીં, પણ તમે બનાવજો, ચોક્કસ તમને પણ ભાવશે, તમારા બાળકને પણ ભાવશે. અને મટર, કોથમીર, આદુ, મરચાં, ફુદીનાના લીધે એને ખબર પણ નહીં પડે કે આમાં સોયા ચંક છે. સ્ટીલ તમે એ લોકોને સરસ મજાનું પ્રોટીન સર્વ કરી શકશો. અને હા, તમારા બાળકો માટે પણ તમારે કોઈ ઇન્ગ્રેડિયન્ટ કેવી રીતે ખવડાવવું અથવા તો કેવી રીતે રેસીપીમાં વાપરવું કે જેથી કરીને એને ખબર પણ ના પડે અને તમને આપ્યાનો સંતોષ પણ થાય, એ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં ઇન્ગ્રેડિયન્ટનું નામ ચોક્કસ લખજો.